નવું વિધેયક આવ્યું છે દર 15 દિવસે મહિના દિવસે અંશદાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે। રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા, આપણે સૌ અને તિલાંજલિ આપીને દેશવટો આપવાની જરૂર છે। ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરીએ। આ કમળ પૂજા, પશુ બલિ, પક્ષી બલિ કે માનવ બલિ આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈએ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે અને સત્ય હકીકત છે લોકો સમક્ષ મૂકનાર છે। નવું વિધેયક આવ્યું છે દર 15 દિવસે મહિના દિવસે અંશદાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે। રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા, આપણે સૌ અને તિલાંજલિ આપીને દેશવટો આપવાની જરૂર છે। ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરીએ। આ કમળ પૂજા, પશુ બલિ, પક્ષી બલિ કે માનવ બલિ આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈએ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે અને સત્ય હકીકત છે લોકો સમક્ષ મૂકનાર છીએ।